ભક્ત ગોરા તું ભાર. ભક્તના હૃદયમાં રહેવું એ સૌથી પહેલી માનવ સેવા છે. પણ આ ગામના એક ઘરે મને ઈશ્વર તરીકે ન સ્વીકાર્યો. એમણે મારી પ્રતિમા ન બનાવી એટલે માનવ સેવાનો મહાયજ્ઞ અહીંયા પૂર્ણ થઈ જશે. નહીં પ્રભુ, નહીં. એ સામાન્ય અને પાખંડી માણસોના લીધે અમે અમારા ભગવાનને દુખી ન કરી શકીએ. કોઈક તો ઉપાય હશે ને પ્રભુ? પ્રભુ રોકાઈ જાવ ને. તમારા ગયા પછી અમારા પર ફરીથી કૃષ્ણનો કોપ ઉતરશે તો? ભગવાન રોકાઈ જાઓ ને. લીલાધર કૃષ્ણ ભગવાન, ખરેખર કોઈ ઉપાય નથી? કોઈક તો ઉપાય હશે જ પ્રભુ. એક ઉપાય છે. હું ગોરાના ઘરે જઈશ અને એને મારી પ્રતિમા બનાવવાની વાત કહીશ. એ મારી પ્રતિમા નહીં બનાવે ત્યાં સુધી હું ત્યાં જ રહીશ. હરી, મને તારો આ પડકાર પણ મંજૂર છે. હું માનવ સેવા માટે અને ગામ માટે આ પણ કરીશ. કૃષ્ણ? હા ગોરા, તારા કૃષ્ણ, લીલાધર કૃષ્ણ. મારા કૃષ્ણ. આ મૂર્તિ તને ત્યારે જ મળશે જ્યારે તું મારી પ્રતિમા બનાવીશ. લીલાધર કૃષ્ણની મૂર્તિ બનાવીશ તો જ તને આ મૂર્તિ મળશે. મેં નિર્ણય લીધો છે, જ્યાં સુધી મારી પ્રતિમા બને ત્યાં સુધી હું અહીંયા જ રહીશ. હું કામ તમે મૂર્તિ બનાવો? તે કૃષ્ણની મૂર્તિ બનાવી હતી ને? ઈશ તો ભગવાન છે. તો હું પણ ભગવાન છું. કોને કહ્યું કે તમે ભગવાન છો? સ્વયં કૃષ્ણએ. એમને જ મને અહીંયા મોકલ્યો છે. કૃષ્ણએ તમને રૂબરૂમાં કહ્યું કે તમે કૃષ્ણને મળ્યા છો? તમે શું કામ હસો છો? તારો પ્રશ્ન જ એવો છે ભક્ત. કૃષ્ણને હું ઘણીવાર મળ્યો છું. એમ? કેવા દેખાય છે? મને જોઈ લે ને. મારા અને એમનામાં કોઈ તફાવત નથી. મારા જેવા જ દેખાય છે. કેમ હસે છે? કારણ કે તમે વાત જ એવી કરો છો ને. તમે ખાલી કૃષ્ણનો વેશ ધારણ કર્યો છે. કાંઈ કૃષ્ણના વાઘા પહેરી લઈએ તો કાંઈ કૃષ્ણ ન થઈ જવાય. એમ તો મારા જન્મથી મેં કૃષ્ણના વાઘા પહેર્યા હતા તો કૃષ્ણ થઈ ગયો. હું અમુક વાર બાપાની પાવડી પહેરી દઉં છું તો મારા પગ એમના જેવા થોડા થઈ ગયા. કૃષ્ણ જેવા દેખાવ અને કૃષ્ણ હોવું એ બેમાં બહુ ફરક છે. કૃષ્ણ તો પહેલેથી કૃષ્ણ જ છે. કૃષ્ણ કાંઈ મોરપીંછ, મુગટ, વાંસળી
એના કાંઈ કૃષ્ણ ન હતો. એક કાંઈ ન પડે ને તો એ કૃષ્ણ છે. આ તો એ રીતે વાત કરે છે જાણે એને કૃષ્ણને જોયા હોય. આ તો કેવી વિપદા છે. 8 દી થઈ ગયા. આ લીલાધર તો ઘરની બહાર જવાનું નામ જ નથી લઈ રહ્યા. એમના લીધે માટલા વેચવાય બહાર નથી જવાતું. એમના લીધે ના ઘરની બહાર જઈ શકીએ છે ના કોઈ ઘરની અંદર આવી શકે છે. માં, આપણે આટલા વખતથી માટલા વેચવા નથી ગયા તો આપણી અનાજની કોઠી કેમની ભરાઈ ગઈ? એને જ કહેવાય હરિની કૃપા. ભગત, આમ ઘરમાં ગોંધાઈને ક્યાં લગન રહેવાનું? ક્યાં લગન આવું હાયલા કરશે? દેવી, આટલા દી હાયલું, થોડા દી વધારે. હરી પર શ્રદ્ધા રાખો અને થોડાક દી ખમી જાઓ. હરી હંધુય સારું કરશે. ગોરા, જા બેટા, એમના માટલામાં છે ને પાણી ભરતો આવ. એમને તરસ લાગી હશે ને? હા બાપા. બાપા, આ માટલું તો હાવ ખાલી છે. તો પાણી રેડી દે એમાં. બાપા, મારું માટલું નાનું છે અને નીચેનું માટલું મોટું છે, તો મારા નાના માટલામાંથી પાણી ખૂટતું જ નથી. પાણી નહીં ખૂટે ગોરા. જેમ લીલાધરનું માટલું પાણીથી ભરાઈ ગયું છે એમ એના પાપનો ઘડો પણ ભરાઈ ગયો છે અને હવે સમય આવી ગયો છે એના પાપના ઘડાને ફૂટવાનો. એના પાખંડ પરથી પડદો હટી જશે. એટલે તું લીલાધરની પ્રતિમા બનાવવા માટે હા પાડી દે મારા ભાઈબંધ. લીલાધર કાકા, હું તમારી મૂર્તિ બનાવીશ. હું કાંઈ ખેલ નથી કરતો કે તે બતાવવાને આમ જોઈ રહ્યા છો. તને નહીં, તારી મૂર્ખામી સામે હંધાઈ જોઈ રહ્યા છે ડાયા. મેં હું મૂર્ખામી કરી? મોટા ઉપાડે લીલાધરને મૂર્તિ બનાવવાની હા પાડી. ઈ મૂર્ખામી નહીં તો બીજું શું છે? જોઉં છું હવે કેમનો બનાવે છે મૂર્તિ. બનાવ. ઈ હું મૂર્તિ બનાવવાનો હતો? અટાણે જ જો ને, મૂર્તિ બનાવવાને બદલે પિંડ હારે રમી રહ્યો છે. ખબર નહીં હું એના મનમાં હુઈજું તે હા પાડી આવ્યો જઈને. હચ્ચે સુરા, મને પણ નથી લાગતું કે મૂર્તિ બનાવી શકીશ. દાંત હેના કાઢે છે? મૂર્તિ બનાવવાની હા પાડીને કઈ મોટું પરાક્રમ નથી કર્યું તે. દેવી, આમ આકરા નો થાવ. તો હું કરું બીજું? જે થઈ રહ્યું છે એ જોયા કરું. તમે જ કયો ને ભગત, આજે હંધુય હાલી રહ્યું છે એ તમને બરાબર લાગે છે? હા, પણ સૌથી પહેલા એ તો જાણવું પડશે ને કે એના મનમાં શું હાલે છે. સૌથી પહેલા આપણે એ જાણી લઈ કે ગોરાના મનમાં શું હાલી રહ્યું છે. મને તો આજ લગન ન સમજાણું એના મનમાં હાલતું શું હોય છે. એ મહારાજ, તમે ખરેખર આ લીલાધરભાઈની મૂર્તિ બનાવવાના છો? હા બાપા, આ લ્યો મૂક્યો પિન. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. બોલો શ્રી લીલાધર કૃષ્ણ ભગવાનની જય. ગોરા મારી પ્રતિમા બનાવી રહ્યો છે. મને વિશ્વાસ હતો કે એનો વિરોધ મારા જ્ઞાન સામે નહીં ટકી શકે. અંતે ગોરા મારી ભક્તિના રંગમાં રંગાઈ ગયો ને ચાકડે પિંડ ચડાવી એને મારા નામની શ્રદ્ધાથી ઘડવા લાગ્યો છે.
જેમ જેમ ગોરા મારી પ્રતિમાને આકાર આપતો જશે એમ એમ કૃષ્ણનો કોપ આ ગામથી દૂર થતો જશે. મારી પ્રતિમા બનતા જ આ ગામ કૃષ્ણના શ્રાપથી મુક્ત થઈ જશે. હું કૃષ્ણનો અવતાર છું, એટલે આ ગામ પર આવતી દરેક મુસીબતને દૂર કરવી એ મારી જવાબદારી છે. અને એટલે જ અદૃશ્ય થયેલી મૂર્તિને પાછી લાવવા માટે મેં કૃષ્ણને રીઝવ્યા છે. મારી પ્રતિમા બનતાની સાથે જ કૃષ્ણની પ્રતિમા મંદિરમાં પાછી આવી જશે અને પછી મારી વિદાય થશે. આ ગામે મને ઘણું આપ્યું છે અને એટલે જ હું આ ગામને વર્ષો સુધી આફતમાંથી મુક્ત કરીશ. આ ગામ પર સદાય સુખનો સૂરજ હજવાળું પાથરતો રહેશે. બસ મારી અંતિમ ઈચ્છા છે કે મારી વિદાય માધવપુર ગામ માટે સંભાણું બની રહે. મારી વિદાય ઉત્સવની જેમ ઉજવાશે. ગોરા, થઈ ગઈ મારી મૂર્તિ તૈયાર? તમે આંખ ખોલીને ચાકે જોઈ લો. આ શું? આ તો હજી પિંડ જ છે. મારી પ્રતિમા બનાવવાની શરૂઆત નથી થઈ. આમ તેમ શું જુએ છે? મારા સવાલનો જવાબ આપ. મારી મૂર્તિ બનાવી કેમ નથી? ભાઈ, મેં તો તમને કહ્યું જ તું ને કે એ કોળિયાઈ નથી બનાવી શકતો. તે તમારી મૂર્તિ કેવી રીતે બનાવી? ગોરા, હું જે પણ કંઈ કહું એ તું લીલાધરને કે. હું તને પૂછું છું, મારી મૂર્તિ કેમ નથી બનાવી? હું કેમની તમારી મૂર્તિ બનાવું? મારું ધ્યાન જ નથી રહેતું ને મૂર્તિ બનાવવામાં. કોણ તારું ધ્યાન ભટકાવે છે? મને કે, હું એને દંડ આપીશ. તમે સ્થાન. જીવનમાં સ્થાનનું ખૂબ જ મહત્વ છે, પણ મનુષ્યએ એ સ્થાનને અનેક વિભાગોમાં વિભાજિત કરી દીધું છે. ઊંચું સ્થાન અને નીચું સ્થાન, સારું સ્થાન અને ખરાબ સ્થાન. દરેક વ્યક્તિને પોતાના સ્થાન કરતાં ઉપરના સ્થાન પર જવું વધારે ગમે છે. કોઈને જવાની ઈચ્છા હોય છે તો કોઈને મહત્વાકાંક્ષા હોય છે. આવા મહત્વાકાંક્ષી મનુષ્યો પોતાનું સ્થાન છોડીને બીજાનું સ્થાન પામવા માટે હોડ લગાડે છે અને એમાં પોતે જે સ્થાન પર છે એ પણ ગુમાવી બેસે છે. સ્થાન મળતું નથી, એ પ્રાપ્ત થાય છે. કોઈ પણ સ્થાનને પ્રાપ્ત કરવા માટે એ સ્થાન માટેની યોગ્યતાને પ્રાપ્ત કરવી પડે છે. એના માટેની લાયકાત મેળવવી પડે છે. સિંહની ગુફામાં બેસી જવાથી ઉંદર ક્યારેય જંગલનો રાજા નથી બની જતો. એટલા માટે ક્યારેય સ્થાન માટે દોડવું નહીં. જે છે એ સ્થાનને ન્યાય આપવા માટે યોગ્ય પ્રયત્નો કરવા. ગુણ એવા રાખવા જેથી સ્થાનના કારણે આપણું નહીં પણ આપણા કારણે સ્થાનનું મહત્વ વધે.